નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, માતા લક્ષ્મીની કૃપા કોણ પ્રાપ્ત કરવા નથી માંગતા? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં ક્યારેય પણ ધન દોલતની કમી ના થાય। દરેક સમયે તેની પાસે તેની જરૂરત કરતા વધારે પૈસા હોય અને પાછળ તે પોતાના બાળકો માટે પણ ધન દોલત છોડીને જાય। તેના માટે દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે, મહેનત કરે છે, પરંતુ તેમ છતાં ક્યારેક કોઈ વ્યક્તિના જીવનમાં એટલું ધન નથી આવી શકતું જેટલું તે ઈચ્છે છે। તેના જીવનમાં તેને કામયાબી પ્રાપ્ત નથી થતી। મિત્રો, શાસ્ત્રોમાં એવા એક ઉપાય વિશે જણાવ્યું છે કે જેને કરવાથી કહેવાય છે કે ખુદ માતા લક્ષ્મીએ આ વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરશે, હું હંમેશા તેનો સાથ આપીશ। અને મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે માતા લક્ષ્મીનો સાથ હોય તો તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી। જે કોઈ વ્યક્તિ હળદરને સ્પર્શ કરીને આ મંત્ર બોલી દેશે, માતા લક્ષ્મી સાક્ષાત તેની સાથે રહે છે। અને મિત્રો, એ તો તમે બધા જાણો જ છો। તમે હંમેશા ફોટામાં કે છબીમાં પણ જોયું હશે કે ધાર્મિક ચેનલોમાં તમે જોયું હશે કે માતા લક્ષ્મીજી હંમેશા ભગવાન વિષ્ણુના પગ દબાવતા રહે છે। એટલે કે જ્યાં પણ વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મીનો વાસ પોતાની રીતે જ થઈ જાય છે। મિત્રો, હળદરને ગુરુગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ ગુરુગ્રહને પ્રસન્ન કરી લે છે કે તેના નિમિત્તે કોઈ ઉપાય કરે કે જેનાથી ગુરુગ્રહ પ્રસન્ન થઈ જાય, તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી। એટલા માટે આજે અમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અને પોતાના ઘરમાં સ્થાયી વાસ કરાવવા માટે હળદરથી જોડાયેલા કેટલાક ખાસ ઉપાય વિશે જણાવવાના છીએ। એક એવા મંત્ર વિશે બતાવવાના છીએ કે જેને તમારે હળદરને સ્પર્શ કરીને બોલવાનો છે। અને મિત્રો, એવું માનવામાં આવે છે કે આ મંત્ર બોલ્યા પછી તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો સ્થાયી વાસ થઈ જાય છે। અને મિત્રો, જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, ખાવા પીવાથી લઈને ધાર્મિક કાર્ય સુધી કોઈ પણ ક્ષેત્ર હળદર વિના પૂરું નથી થતું। હળદરને મસાલા તરીકે રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે, જે ખાવા પીવાની વસ્તુઓના રંગ અને તેની ખૂબસૂરતીને વધારી દે છે। તેમજ હળદરના આ ઉપાયથી મનુષ્યને અનેક સમસ્યાઓનું સમાધાન મળે છે અને તેની સમસ્યા દૂર થઈને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેને પ્રાપ્ત થાય છે। પરંતુ આજે અમે આ વિડીયોમાં હળદરના એક એવા ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, તમારા ઘરમાં ધન આવવાના બધા માર્ગ ખુલી જશે। અને મિત્રો, એના માટે તમારે એક હળદરની ગાંઠનો ઉપયોગ કરવાનો છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જે જાતક ગુરુગ્રહને મજબૂત કરવા માંગે છે, તેમની કૃપા મેળવવા માંગે છે અને તેને પ્રસન્ન કરવા માંગે છે, તેના માટે એક રામબાણ ઔષધિ છે આ ઉપાય। તેના માટે તમારે એક હળદરની ગાંઠ લઈને તેને એક ધાગામાં પરોવી દેવાની છે। ધાગામાં પરોવ્યા પછી તમારે હળદરને તમારા મંદિરમાં લઈને બેસી જવાનું છે। પછી હળદરને સ્પર્શ કરીને આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે। મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્રનો જાપ પૂરો થઈ ગયા પછી દેશી ઘીનો દીવો ભગવાન વિષ્ણુની સામે કે પછી માતા લક્ષ્મીજીની સામે પ્રગટાવી દો। તેના પછી હળદરની ગાંઠને જે ધાગામાં તમે પરોવી છે તેને બંને છેડે ગાંઠ મારી દો અને એક માળાનું રૂપ આપો। જો તમે આ ઉપાય માતા લક્ષ્મીની મૂર્તિ સામે કરો છો તો તેને પહેરાવી દો, અને માતા લક્ષ્મીની છબી સામે કરો છો તો આ હળદરની ગાંઠને માતા લક્ષ્મીજીના ચરણોમાં રાખી દો। તેના પછી આંખ બંધ કરીને હાથ જોડીને માતા લક્ષ્મીને તમારી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ કહી દો। તેના પછી તમારી મનોકામના પણ કહી દો। જો તમે પણ હળદરનો આ ઉપાય કરો છો તો માત્ર ગુરુવારના દિવસે જ કરો। તેના પછી તમે હળદરને જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે આ હળદરની ગાંઠને લઈને તમારા ઘરમાં
તમે જ્યાં પણ પૈસા રાખો છો એ પૈસાને તમે હળદરની ગાંઠવાળી માળા પહેરાવી દો, એટલે કે તે નોટને કે નોટના બંડલને આ માળા પહેરાવી દો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે, આ હળદરની ગાંઠવાળી માળાને પહેરાવે છે, તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મી વાસ કરે છે. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર જો માનવામાં આવે તો પીળી હળદર ખૂબ જ કારગર હોય છે. તે માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તમારા ઘરે લાવે જ છે, પરંતુ સાથે જ વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમારા ઘરે વરસવા લાગે છે. જો ધાર્મિક ગ્રંથોનું માનવામાં આવે તો જે જાતકની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે કે પછી ગુરુ દોષ લાગેલો છે તો તેના માટે પીળી હળદર રામબાણ ઈલાજ છે. મિત્રો, જો તમે ઝડપથી ધનવાન બનવા માંગો છો તો તેના માટે અમે તમને આજે જબરદસ્ત ઉપાય બતાવવાના છીએ. જે વ્યક્તિ સૂર્યને જળ આપે છે તે વ્યક્તિને કર્મ કરવાની અને મહેનત કરવાની શક્તિ મળે છે. પરંતુ જો તમે પીળી હળદર સાથે આ ઉપાય કરશો કે પીળી હળદરથી સૂર્યને જળ આપશો તો તમારા ઘરમાં ખૂબ જ ઝડપથી ધન આવવા લાગશે. તમે વિચાર્યું પણ નહીં હોય એવા રસ્તાઓ ખુલવા લાગશે. ઘરમાં પૈસા આવવાના એવા રસ્તાઓ પણ મળી જશે. મિત્રો, પૈસા આવવાથી પણ વધારે જરૂરી છે ઘરમાં પૈસાનું ટકવું. તમે જોયું હશે કે જ્યારે લોકોના ઘરમાં શુભ સંકેત આવે છે ત્યારે પૈસા આવવા લાગે છે, પરંતુ જ્યારે અશુભ સંકેત આવે છે તો પૈસા જવાના રસ્તા આપોઆપ બની જાય છે. જેમાં સૌથી મોટું કારણ હોય છે લોકોનું બીમાર થવું. જો કોઈના ઘરમાં કેન્સર કે ડાયાબિટીસ એવા રોગો છે જે ક્યારેય સારા નથી થઈ શકતા તો તમે સમજી લો કે પૈસા જવાના રસ્તા આપોઆપ ખુલી જશે અને તમે નિર્ધન થવા લાગો છો. જો બીમારી હદથી વધારે વધી જાય તો વ્યક્તિ નિર્ધનતા અને ગરીબી બાજુ પણ વધી શકે છે. તો મિત્રો, આવામાં જો કોઈને પણ કેન્સર કે પેટ સંબંધી બીમારી છે તો તે બીમાર વ્યક્તિ બીમારીથી મુક્તિ મેળવવા માટે કોઈ પણ હળદરનું દાન કરી શકે છે. સાથે જ જે વ્યક્તિ ઉપર રોગની સમસ્યા છે તો રોજ સવારે પીસેલી હળદરનું તિલક લગાવીને ઘરથી બહાર નીકળવાથી તે વ્યક્તિની રોગ સામે લડવાની શક્તિ વધી જાય છે અને તે રોગ મુક્ત થઈ જાય છે. બીમાર વ્યક્તિ ઘરની બહાર નથી નીકળી શકતા તો તેનું ધ્યાન રાખવા વાળા વ્યક્તિ પોતે પણ પોતાના ગળા અને માથા પર હળદરથી તિલક લગાવે અને જે બીમાર પડેલી વ્યક્તિ છે તેને પણ તેના ગળા અને માથા પર તિલક લગાવે. આવું કરવાથી વ્યક્તિ ખૂબ જ ઝડપથી રોગમાંથી મુક્ત થઈ જાય છે. તેની સાથે જ મિત્રો, તમે ઈચ્છો છો કે રોગમાંથી મુક્ત થયા પછી તમારા ઘરે ખૂબ જ ઝડપથી પૈસા આવવા લાગે તો સવારે સૂર્યને હળદર મેળવેલા જલથી અર્ધ્ય આપવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમે જળ આપવાનું વિચારો છો તો તમે જાણી લો કે આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. જ્યારે તમે સૂર્યને જળ આપવાના લોટામાં જળ ભરો તો તેમાં થોડી હળદર પણ નાખી દો અને હળદર નાખ્યા પછી થોડી ભીની હળદરથી લોટા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દો. આ સ્વસ્તિકનું ચિહ્ન બનેલા લોટાથી તમે સૂર્યદેવને ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા જળ ચડાવો. જળ ચડાવ્યા પછી તે લોટા ઉપર લાગેલી સ્વસ્તિકની પીળી હળદરથી તેમાંથી થોડો ભાગ લઈને અંગૂઠાથી માથા પર અને ગળા પર તિલક લગાવો. તેનાથી તમારી ધન સંબંધિત જેટલી પણ સમસ્યા છે તે સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થશે. અને જો તમારા ઘરે અને તમારા ઉપર ધન સંબંધી કોઈ સમસ્યા નથી તો પણ તમારા ઘરે ધન આવવાના બધા માર્ગો ખુલી જશે. લક્ષ્મી માતા તમને એવા રસ્તાઓ બતાવશે જેનાથી તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા જ મળશે. તમને ધન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં રહે. માત્ર 1 મહિનો આ પ્રયોગ કરી લો અને તમે જોઈ શકશો
કે કેવી રીતે તમારી બધી જ સમસ્યા ખતમ થઈ જશે। તેના સિવાય જો તમારા ઘરે કોઈ પણ વિવાહ યોગ્ય પુત્ર કે પુત્રી છે અને તેના વિવાહમાં મોડું થઈ રહ્યું છે તો તમે આ ઉપાય તેના હાથેથી પણ કરાવો। આમ કરવાથી તેની ધન સંબંધિત પરેશાનીઓ તો દૂર થઈ જશે જ, પરંતુ તેની સાથે જ તેના લગ્નમાં જે મોડું થઈ રહ્યું છે તે બધી પરેશાનીઓ પણ દૂર થશે। મિત્રો, એવું માનવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તમે જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિનો ખરાબ સમય આવે છે તો પંડિત તેને નવગ્રહ શાંતિની પૂજા કરવાનો સુઝાવ આપે છે, પરંતુ આજે અમે તમને એક સરળ ઉપાય બતાવીએ। મિત્રો, શુક્લ પક્ષના પહેલા ગુરુવારે પોતાના ઘરમાં લોટ બાંધતી વખતે તેમાં થોડી હળદર નાખો અને તેના 2 પેંડા બનાવી લો। પછી તેમાં થોડી હળદર, 5 દાણા ચણાની દાળના અને થોડો ગોળ નાખી દો અને તે પેંડાને બંધ કરી દો। આવી રીતે બંને પેંડાને બનાવીને ઘરના મુખ્ય ઉપરથી કે ઘરના જે વ્યક્તિઓ પર શનિની સાઢેસાતી હોય કે પછી ધનની સમસ્યા હોય, ધંધામાં ઘટાડો થતો હોય, પૈસા આવવાના બધા સાધનો બંધ થઈ ગયા હોય, આ કારણોથી જે વ્યક્તિ પ્રભાવિત હોય તેના પરથી 7 વાર ઉતારી લો। જો આવી કોઈ સમસ્યા તમારા ઘરમાં નથી તો ખાલી ઘરના વડીલ ઉપરથી 7 વાર ઉતારી લો અને ગાયને ખવડાવી દો। પરંતુ જે બેઠેલી સફેદ ગાય હોય, દેશી ગાય હોય, તેને જ ખવડાવો। એવું માનવામાં આવે છે કે બેઠેલી ગાય અને તેની અંદર રહેલા 33 કરોડ દેવતાઓ એકાગ્ર અવસ્થામાં હોય છે। જ્યારે ગાય બેઠેલી હોય છે એ સમયે તમે ગાયને ભોજન કરાવો છો તો આ બધું તમારું ભોજન દેવતાઓ સુધી પહોંચી જાય છે। જ્યારે આપણે ભોજન કરીએ છીએ કે પછી કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીએ છીએ તો આપણે તેને ઊભા ઊભા ભોજન નથી કરાવતા, તેને હંમેશા બેસાડીને જ ભોજન કરાવીએ છીએ। એટલા માટે તમે હંમેશા બેઠેલી ગાયને જ ભોજન કરાવો। તેમજ આ ઉપાય 3 ગુરુવાર સુધી કરો। શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી લઈને સતત 3 ગુરુવાર સુધી કરો। તેનાથી તમને આશ્ચર્યજનક રીતે પોતાના ઘરમાં ધન આગમનના બધા માર્ગ ખુલતા જણાશે અને તમને આકસ્મિક ધન પ્રાપ્તિ થશે। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મા લક્ષ્મી અવશ્ય લખી દો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।